સુધી મંદિર આવી ગયા અહીંયા બધા વર્ષોથી કેટલા દિવસથી પ્રશ્ન આવતો હતો 7 દિવસથી પણ એમાં ફોન નહોતો આવ્યો. મેં પણ એવું વિચાર કરેલું કોઈનો ફોન નથી આવેલો તો તમારી સમસ્યા છે બીજાને વાતથી પતી જતી તો મારા વચમાં પડવાની કંઈ જરૂર છે નહીં. કારણ કે આ કંઈ મારી પ્રોપર્ટી છે નહીં. તો હંમેશા માનવતાની દ્રષ્ટિએ આવતો હોય છે કે કોઈ પણ સમાજના લોકો હોય. એક આપણા વિસ્તારના ધારાસભ્ય તરીકે કીધા પછી તમામ સમાજ સાથે રહેવું અને તમામ સમાજને કામ લાગવું એ મારી ફરજ હોય છે અને હું મારી ફરજ નિભાવું છું. એટલે ઘણા સમયથી આ ચાલતું હતું. મને કોઈ ફોન નહોતો કરેલો તો હું આવતો નહોતો કે તમારે એકબીજાની વાતથી પ્રશ્ન પતી જાય અને નિવારણ આવે તો સારું. પણ કાલે પછી મેં આ લોકોનો હું રાજકોટ હતો અને રાજકોટ આપણો વિડીયો જોયો, બહેનોનો અને બધાનો વિડીયો, અને પછી આજે બધાનો મને ફોન આવ્યો અને બધા મને મળવા આવતા હતા ત્યાં. અને મેં કીધું ત્યાં તમારે મળવા નથી આવું, હું પોતે ત્યાં આવું છું કે તમારી વાત સાંભળું અને શું તમારો પ્રશ્ન છે એ અમે આગળ હમણાં થોડા આગળ હોટલમાં આજ પછી આગેવાનો સાથે પણ બેઠેલા હતા, ત્યાં લોકો સાથે પણ બેઠા, તમારી સાથે પણ પ્રશ્નો સાંભળ્યા અને તમારો પ્રશ્ન સાંભળી અને કોઈ તો કહેતું હતું કે કેટલા દિવસથી આ રીતે ધાક ધમકીને આપતા હતા તો તમારે વાત કરવી જોઈએ. કારણ કે પછી એવું થાય ઘણી વાર કે તમે ન બોલાવો અને હું આવું અને કંઈ બગડે તો કાલે વળી એમ નામ મારી ઉપર બધું આવે કે ભાઈ વિમલભાઈને બોલાવ્યા નહોતા ને આવ્યા ને એને બગાડ્યું છે. એટલે તમારી વાત થાય, તમારી બીજાની વાત પતે અને તમારાથી સોલ્યુશન થતું હોય તો મને કંઈ વાંધો નહીં કે બીજા કોઈ કરાવી દેતા હોય. મારે તો માનવતાની દ્રષ્ટિએ આવવાનું હોય છે અને લોકોને તમને ઉપયોગેબલ થાય અને તમારું કામ પ્રશ્ન પતે કેવી રીતે પતે એનાથી તમારો પ્રશ્ન નિવારણ આવે એનાથી મતલબ છે. એટલે બધા સાથે વાત કરી અને હું સવારે તંત્રને ફોન કરી અને સવારે મળવા જાય છે. આપની વાત ત્યાં રાખીશ અને જે કંઈ વાત થાય એ પછી આપણે ચર્ચા કરશું ને એવું લાગે તો આપ લોકોને પણ તંત્ર સાથે બેસાડી અને એમાં તમારું સારું રીતે સોમનાથ દાદાની આશીર્વાદથી તમારું સારું નિવારણ આવે એવું કરવાનો મારો 100% પ્રયત્ન કરીશ. विमलभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. विमलभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. તમને ગામવાળાને તો કઈ ફાયદો જ નથી. આ પહેલાની પબ્લિક હતી, ગામમાં આવતી, ગામના માણસોને કઈ રોજીરોટી મળતી. આજે ગામના જેટલી પબ્લિક છે ગામને કઈ રોજીરોટી નથી. કોઈ એક કઈ દુકાનવાળો કે આજે મને સોનાની ભરાઈ છે એને આ મારે કઈ મતલબ પબ્લિક આવે કારોબારની એને બહારની આવક છે, કારોબારની બધી વહી જાય એટલે આનું એટલું આવીને જોયું કે ગામવાળા શું દુઃખ છે એ કોઈ આવીને જોયું તમારી પૂછ્યું કે ગામવાળે શું પસંદ સરકારી પણ રોડે ફોન કરતી જે રોડ ખુલ્લો હતો એ રોડે પણ કરતો. આજે નાનાની પણ ટીકાડા કરીને લઈ ગઈ માણસ મરી ગયો ને પિંજરામાં આવી ગયો ને આર્થિક માણસ આવી ગયો ને એ 1 કલાક એની અંદર શેઠ માથી રોડ રાખ્યો, બંધ બધી રોડ કરી દીધા. માણસને કોઈ આર્થિક આવ્યો મરી જાય.